એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એનટીસીએ ગુજરાતને જાહેર કર્યું ટાઈગર સ્ટેટ। 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ જાહેર। ગુજરાત હવે સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર સ્ટેટ બન્યું। 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ। વાઘની વસ્તી વધારવા ગુજરાત સરકારે કરી વાઘણની માંગ। વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થા કરવાની ગુજરાતની તૈયારી। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું। રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ગુજરાત સરકારે લખ્યો પત્ર। એનટીસીએની ટીમે ગુજરાત આવી રતનમહાલની કરી હતી મુલાકાત। અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે। એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે। ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે